ભારતીય જનતા પાર્ટીનું ગઢ ગણાતા સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વીજપડી ગામના અને ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। ભારતીય જનતા પાર્ટીનું ગઢ ગણાતા વીજપડી તેમજ વીજપડીની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામમાં આમ આદમી પાર્ટીની મીટિંગ યોજાઈ હતી। વીજપડી ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠિયા, અમરેલી જિલ્લા પ્રમુખ નિકુંજભાઈ સાવલિયા, કાંતિલાલ સતાસિયા, ઉદ્ધવજીભાઈ પટેલ, કિરીટસિંહ ભટ્ટી, અમિતભાઈ રાઠોડ, સમીરભાઈ ખોખર, વિપુલભાઈ વિરાણી, જગ્ગુભાઈ બુધેલા સહિતના આગેવાનોની ખાસ ઉપસ્થિતિ રહી હતી। મનોજભાઈ સોરઠિયાએ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ ઉપર શાબ્દિક પ્રહારો કર્યા હતા। જનતાને જાગૃત થવા માટે ટકોર કરવામાં આવી હતી। સમગ્ર ગુજરાતમાં યુવાનોને જાગૃત થવા પણ અપીલ કરવામાં આવી હતી। વીજપડી ગામના લોકો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। આ કાર્યક્રમમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। સાવરકુંડલા લીલિયા વિધાનસભાના હૃદય ગણાતું વીજપડી ભાજપ કોંગ્રેસ બંનેને ફટકો, મોટી સંખ્યામાં કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। વીજપડી ખાતે આમ આદમી પાર્ટી સાવરકુંડલા અને અમરેલી જિલ્લાની ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જનસભામાં મોટી સંખ્યામાં વીજપડી જિલ્લા પંચાયતના તમામ ગામોમાંથી, વીજપડી ગામમાંથી મોટી સંખ્યામાં સામાજિક અને રાજકીય આગેવાનો આજે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે। ભાવેશભાઈ ગાડુમોર ભાજપ છોડી અને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર ગુજરાતના સામાન્ય લોકોની, ગુજરાતના શોષિતો, વંચિતો, ખેડૂતો, યુવાનો, વિદ્યાર્થીઓ, મહિલાઓ સૌની આશા બની અને આજે આમ આદમી પાર્ટી ઉભરી રહી છે। મને પૂરો ભરોસો છે કે જે સમસ્યાઓ સતત આ વીજપડી પંથકના લોકો જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, એ તમામ સમસ્યાઓનું સમાધાન લાવવાનું કામ આમ આદમી પાર્ટી કરી શકશે। આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે આ સભા મળી હતી અને ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની તમામ સીટો ઉપર આમ આદમી પાર્ટી એકલા હાથે ઉમેદવારો ઉતારવા જઈ રહી છે અને ગુજરાતના નવા યુવાનો, નવયુવાનો, ગુજરાતના લોકો જે પોતાના વિસ્તાર માટે કશું કરવા માંગતા હોય એમને અમે આહ્વાન કરીએ છીએ કે આવો સાથે મળીને રાજનીતિ બદલીએ। તમામ યુવાનોને આમ આદમી પાર્ટી તક આપવાનું કામ કરશે।